સુનાવણી હાથ ધરવામાં આવશે। રાજકોટમાં અગ્નિકાંડ બાદ સુરતમાં હવે હકીકત સામે આવી છે। રાજકોટની ઘટના બાદ સુરત કોર્પોરેશન દોડતું થઈ ગયું છે। અલગ અલગ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પ્રથમ 6 જગ્યાની તપાસમાં કોઈની પાસે फायर एनओसी ज नहीं। फायर एनओसी वगर ज गेम झोन चाली रहा है। हजी पण 11 गेम झोन में चेकिंग करवामां आवशे। फायर एनओसी वगर चालता गेम झोन हवे ध्यान में लेवामां आवशे। लांबा समयथी चालता गेम झोन तंत्रना ध्याने आव्या ज नहीं। રાજકોટની અગ્નિકાંડ ઘટના બાદ સુરત મહાનગરપાલિકા તંત્ર જાગ્યું છે। હાલ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સહિત પોલીસ તંત્ર, ફાયર તંત્ર અને કલેક્ટર કચેરીમાંથી મામલતદાર વિભાગના અધિકારીઓ દ્વારા હાલ જે બેઠક કર્યા બાદ જે છે ટીમનું ગઠન કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે જે રીતના રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો છે ગેમ ઝોનમાં અને માસૂમ લોકોના મોત નિપજ્યા છે અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકા તંત્ર જાગ્યું છે। કારણ ભૂતકાળમાં જે રીતના તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બની હતી ને માસૂમ બાળકોના મોત નિપજ્યા હતા અને ત્યારબાદ તંત્રએ જે તે વખતે કામગીરી હાથ ધરી હતી, પરંતુ તત્પૂરતી કામગીરી કર્યા બાદ જે છે તંત્ર માત્ર ને માત્ર એસી હોલમાં, એસી ચેમ્બરમાં બેસીને માત્ર પોતાની કાગળ પૂરતી કામગીરી કરતી હોય તે રીતના સામે આવતું હતું। પરંતુ હાલ જે રીતના ફરી જે રીતના રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બની છે અને ત્યારબાદ તંત્ર જાગ્યું છે અને ફાયરના ઓફિસરો અને પોલીસ તંત્ર સહિતના મનપાના કર્મચારીઓ દ્વારા ટીમો બનાવવામાં આવી રહી છે। હાલ જે છે એસી હોલમાં મીટિંગ ચાલી રહી છે અને જે રીતના જે છે માત્ર નાટક કરવામાં આવશે આ રીતના માની શકાય છે। આજે ટીમો જે છે ક્યાંક જે રીતના જે છે અલગ અલગ ગેમ ઝોનો આવેલા છે ત્યાં ક્યાંક ચેકિંગની કાર્યવાહી હાથ ધરશે ને ચેકિંગની કામગીરી હાથ ધર્યા બાદ જે રીતના જે છે કાર્યવાહી માત્ર જે છે એક દેખાવા પૂરતી કરશે। કારણ જે રીતના રાજકોટમાં ઘટના બનીને શું કામ ત્યારબાદ જ જે છે આ મહાનગરપાલિકાને ફાયર વિભાગનું તંત્ર જાગ્યું છે। એટલા બધા શહેરની અંદર પતરાણા સેટની અંદર ગેમ ઝોન ચાલી રહ્યા છે, ત્યાં હજુ સુધી કેમ કાર્યવાહી કરી નથી અને અત્યારે જેટલી હાઈ પ્રોફાઇલ જેટલી મોટી મિટિંગો યોજી રહી છે ને અને માત્ર દેખાવા પૂરતી જે રીતના જે તે સરકારના નિર્દેશો બાદ કામગીરી કરશે। શહેરમાં હજુ પણ કેટલાક ઠેર ઠેર ઠिकाने શાળાઓની ઉપર પતરાના શેડ આવેલા છે, ટ્યુશન ક્લાસીસમાં આવેલા છે અને અનેક શાળા કોલેજો આવી છે કે જ્યાં એનઓસી ધરાવતી નથી। फायर ऑफिसर છે सर, किस तरह से मीटिंग हो रही है? 4 टीम बनाई है। जितने गेम जोन चल रहे हैं तो जोन वाइज सब जगह टीम निकलेगी। यहाँ से जो भी खामियां हैं उनको बंद करवाएंगे या दूर कराएंगे और अगर कोई इलीगल है या कुछ खामियां ज़्यादा है उसमें तो बंद करवा देंगे। टीम में इलेक्ट्रिकल डिपार्टमेंट है, मैकेनिकल्स है, फायर है, कंसर्न जोन है, मामलतदार श्री है, ये सब है। 17 गेम जोन है, उसमें से 11 गेम जोन का भी आज तपास करेंगे और ऑलरेडी जो 6 गेम जोन है उनको बंद कर दिया कर। वही सभी जो मुद्दे बताए ना, इलेक्ट्रिकल, फायर और ये सब लेके बिल्कुल थी जे रीतना गेम जोन आवेला છે તમામ જે છે ત્યાં ચેકિંગ કરવામાં આવશે, હાથ ધરવામાં આવશે। પરંતુ મહત્વપૂર્ણ એ વાત છે કે તંત્રએ એટલી મોટી મિટિંગ ત્યારે જ લીધી છે જ્યારે રાજકોટમાં એટલી મોટી અગ્નિકાંડની ઘટના સર્જાઈ છે અને માસૂમ લોકોના મોત નિપજ્યા છે। જ્યારે આ લોકોના મોત નિપજ્યા બાદ જ સુરત મહાનગરપાલિકા ફાયર સહિતની જે ટીમો જે છે મિટિંગ કરીને ગેમ ઝોનની અંદર જે છે તપાસ કરી રહી છે। હાલ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અધિકારીઓ છે, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ જે છે અહીંયા આવી પહોંચ્યા છે અને તેઓ જે છે હાલ મિટિંગ કરનાર છે। આપણે જાણીશું કે સાહેબ જોડે કે કઈ રીતના સમગ્ર જે રીતના આ રહેવાની છે મિટિંગ। સર, ખાલી પ્રાથમિક જણાવજો કેટલી ટીમો રહેશે અને કઈ રીતના કામગીરી? અત્યારે અમે 4 ટીમો બનાવી છે અને કુલ 17 જે ગેમ ઝોન છે એમાંથી 6 ગેમ ઝોન તો અમે રાત્રે જ એની ફાયર એનઓસી નહોતી એટલે ક્લોઝ કરી દીધા છે। બાકીના 11 ગેમ ઝોનમાં ટીમો જઈ અને પોતાના જે કંઈ નિયત નમૂનાના ચેકલિસ્ટ છે એમાં વિગતો ભરી જરૂર પડે ક્લોઝર નોટિસ આપી અને બંધ કરાવી અને આજે જ સાંજ સુધીમાં એનો રિપોર્ટ અમને આપશે। હા, ગેમ ઝોન સિવાય પણ આવતીકાલથી જે સૂચના મળે સરકારશ્રી તરફથી એમાં અમે ચેકિંગ કરાવશું। અગાઉ કેમ તપાસ નહીં થઈ હતી? આજે એટલી મોટી મિટિંગ અગ્નિકાંડ ઘટના બાદ આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે આ ખૂબ જરૂરી છે। એટલા માટે આજે અમે આ સરકારશ્રીની અને માનનીય કમિશનરશ્રીની સૂચનાથી કર્યું છે। લગભગ બધા ગેમ ઝોનની ને મંજૂરીના અંતે ને બધું છે એ ચકાસી અને પછી ત્યાર પછી જે કંઈ કરવા જો કાર્યવાહી થશે એ અમે કરીશું। મારો પ્રશ્ન એ છે અગાઉથી ચકાસણી કેમ નથી? અગાઉ નિયમ સમયાંતરે ચકાસણી કદાચ થતી જશે પણ અત્યારે આ જે ઘટના બની છે
એની ઘટનાનું પુનરાવર્તન ન થાય એટલા માટે આપણે આ કાર્યવાહી કરીએ છીએ. ચકાસણી થઈ જશે આ રીતના જણાવે છે, પરંતુ ચોક્કસ નહીં જણાવી રહ્યા છે કે અગાઉથી કોઈ તપાસ થઈ છે કે શું. પરંતુ ચોક્કસપણે અધિકારીઓ બી માની રહ્યા છે કે રાજકોટની જે રીતના ઘટના બની છે ત્યારબાદ જ તંત્ર જે છે આ મિટિંગ યોજી રહી છે અને મિટિંગ કર્યા બાદ છે અલગ અલગ ટીમો ગેમ ઝોનમાં જશે અને કાર્યવાહી હાથ ધરશે. પણ મહત્વપૂર્ણ વાત છે કે રાજકોટમાં માસૂમ લોકોના મોત નીપજ્યા છે અને સુરતમાં પણ ભૂતકાળમાં અગ્નિકાંડની તક્ષશિલાની ઘટના બની હતી, માસૂમ બાળકોના મોત નીપજ્યા હતા. ત્યારે તંત્રએ કમર કસીને કામગીરી તો કરી હતી, પરંતુ આ કામગીરી 6-7 મહિના પૂરતી જ રહી હશે. પરંતુ જે રીતના રાજકોટમાં ઘટના બની હાલ ત્યારબાદ તંત્રની અલગ અલગ ટીમો બનાવીને ગેમ ઝોનમાં માત્ર તપાસ કરવાનું નાટક કરશે તેવું કહી શકાય છે. કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત. તો આપ જો રાજકોટની ઘટના પર મંત્રી પ્રફુલ્લ પાનસરિયાની પ્રતિક્રિયા છે. દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી શોકની લાગણી, મૃતકોના પરિવારને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે. પ્રફુલ્લ પાનસરિયાનું આ ટ્વીટ સામે આવ્યું છે. આપ જુઓ, ઘટનામાં આપણે શું કહી શકીએ? સાંત્વના આપી શકીએ અને આ બે શબ્દો તેમના પરિવારજનોને આપણે કહી શકીએ છીએ. રાજકોટની અંદર એક દુર્ઘટના ઘટી અને આ દુર્ઘટનામાં 25 જેટલા બાળકો ગેમ રમતા હતા અને અગ્નિકાંડની અંદર તેમના મૃત્યુ થયા છે. એ તમામ મૃતાત્માઓને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને આજે ભગવતજીની સામે, ભગવાનની સામે હું દિલથી પ્રાર્થના કરું છું કે એમના આત્માને શાંતિ પ્રાપ્ત થાય, એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે. એવું કહેવાય છે કે દૂધનો દાજીઓ છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે. સુરતની એ ઘટના